આજે તમને હું એક કહાની કહું, જે ખૂબ જ સરસ કહાની છે. એક છોકરો હતો, એ જંગલમાં લાકડા કાપવા માટે ગયો. તો જંગલમાં લાકડા કાપતા કાપતા એને 3-4 સાધુ સંતો મળી ગયા. સાધુ સંતોએ કીધું કે આજની રાત રોકાઈ જા અમારી સાથે, કાલે જતો રહેજે ઘરે. તો છોકરાએ કીધું કે મારા ઘરના લોકો મને બહુ જ પ્રેમ કરે છે, હું ઘરે નહીં જાઉં તો એ લોકો જમશે પણ નહીં. તો સાધુ સંતોએ કીધું કે તારે જોવું છે તો અમે કહીએ એમ કર. તો છોકરાએ કીધું કે હા. તો સાધુ સંતોએ કીધું કે અમે તારા ઘરે જઈએ છીએ, તું થોડી વારમાં આવી અને ત્યાં પડી જજે. એટલે છોકરાએ કીધું સારું. પછી સાધુ સંતો ઘરે ગયા અને થોડી વારમાં છોકરો લાકડા લઈને આવ્યો અને ત્યાં ફળિયામાં પડી ગયો. એટલે સંતોએ કીધું કે તમારે આ છોકરાને જીવતો કરવો હોય તો અમારી પાસે એક ઉપાય છે. તો એમના પરિવારવાળાએ કીધું કે હા, અમારે જીવતો કરવો છે, તમે બોલો, અમે બધું જ કરવા તૈયાર છીએ. તો સંતોએ કીધું કે એક વાટકામાં દૂધ લાવો અને એના અંદર સાકર ભેળવો. પછી એક વાટકામાં દૂધ લઈને આવ્યા અને એમાં સાકર મિક્સ કરી અને છોકરાના માથેથી 7 વખત ઉતારી લીધો. પછી સંતોએ એની માને કીધું કે આ દૂધ જે કોઈ પણ વ્યક્તિ પી જશે એ વ્યક્તિ મરી જશે અને તમારો છોકરો ઊભો થઈ જશે. પછી દૂધ એની પત્નીને આપ્યું, છોકરાની પત્નીને, કે લે આ દૂધ તું પી જા, એ તારો પતિ જીવતો થઈ જશે અને તું મરી જઈશ. તો એની પત્નીએ કીધું કે હું તો બીજા મેરેજ કરી લઈશ, હું શું કામ પીવું, હું નહીં પીવું. પછી એની માતાને આપ્યું કે તમે પી જાઓ. તો એની માતાએ કીધું કે મારે તો હજી અડધી જિંદગી બાકી છે, મારો બીજો દીકરો પરણાવવાનો બાકી છે, હું શું કામ પીવું. પછી એમ કરીને આખા ઘરને આપ્યું પણ કોઈએ એ દૂધ પીધું નહીં. પછી સાધુ સંતોએ કીધું કે આ દૂધ અમે પી જઈએ. તો ગામના લોકોએ અને ઘરના લોકોએ કીધું કે અહીંયા નહીં પીતા, થોડા દૂર જઈને પી જાજો. હવે હું આગળની સ્ટોરી અત્યારે નહીં કરું, પહેલાં મને ફોલો કરો, પછી હું આગળની સ્ટોરી કહીશ પાર્ટ 2માં.